ગુજરાતમાં ગુંડાગીરીના બે પ્રકાર હોવાનો દાવો કરીને કોળી સમાજના આગેવાન ભારતી બાપુએ આપેલું નિવેદન હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। એક સનાતન રક્ષાના નામે ગુંડાગીરી કરનારા અને બીજા અસામાજિક તત્વો, એવા બે શબ્દોમાં તેમણે બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત દભાઈ પર થયેલા જીવલેણ હુમલા બાદ સરકાર અને પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। એસઆઈટીની રચના થયા છતાં કોળી સમાજમાં રોષ શમ્યો નથી અને આજે સુરતથી વિશ્વ કોળી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં બગદાણા પહોંચીને પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી છે। સરકાર સામે ખુલ્લો પડકાર ફેંકતા આગેવાનોએ ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ આપી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતના રાજકારણમાં આવનારા સમયમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર કોળી સમાજ રોષે ભરાયો છે। શરૂઆતમાં રાજકીય નેતાઓ અને સત્તાપક્ષના પ્રતિનિધિઓ પીડિતની મુલાકાતે પહોંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે મામલો હવે શાંત પડશે, પરંતુ હકીકતમાં આજે સુરતથી વિશ્વ કોળી સમાજના સંગઠનના આગેવાનો બગદાણા પહોંચતા ફરી એકવાર વિવાદ ગરમાયો છે। આ આગેવાનોએ પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે પોલીસ પણ બે પ્રકારની હોય છે, એક રાષ્ટ્રને વફાદાર અને બીજી પાર્ટીને વફાદાર। તેમણે આક્ષેપ કર્યો કે આ કેસમાં પોલીસે રાજકીય વગ ધરાવતા વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને તપાસમાં ગેરરીતિઓ થઈ હોવાની તેમને શંકા છે। વિશ્વ કોળી સમાજના આગેવાનો અને ભારતી બાપુએ વધુમાં કહ્યું કે જો પીડિતને ન્યાય નહીં મળે તો સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવશે। જો ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો યુનો સુધી એટલે કે વિશ્વ સ્તરે આ મુદ્દો લઈ જઈ ગુજરાતની કાયદા વ્યવસ્થાની કથળેલી હાલત દુનિયાને બતાવવામાં આવશે। તેમણે આક્ષેપ કર્યો કે આ સમગ્ર ઘટનામાં રિશ્વત લેવામાં આવી હોવાની પણ શંકા છે અને સત્તા અને પોલીસ બંનેએ ગંભીર જવાબદારી દાખવવી જોઈએ। ભારતી બાપુના આ નિવેદનોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। સાંભળો તેમણે શું કહ્યું। જુઓ, પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે। આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે। એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે, એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે, પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે। આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે, એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર। એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું, જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધાની ફરજ છે। એક તો લાગવકશાહી, એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો। બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે। અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે। આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે। અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે, એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે। એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ। અને 2-3 દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને એક કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ। તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી। હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી। તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5-2.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે। આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે, ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે। એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો
ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું. બગદાણાનો વિવાદ હજુ પણ શાંત પડતો દેખાતો નથી. કોળી સમાજ દ્વારા સતત ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો જન આંદોલન શરૂ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ સ્થિતિ સત્તા પક્ષ માટે મોટો પડકાર બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે. SITની કામગીરીથી કોળી સમાજ સંતોષ માનશે કે નહીં, અને જો કોળી સમાજ સત્તાની સામે ખુલ્લેઆમ ઊભો રહે છે તો તેની રાજકીય અસર કેટલી ગંભીર બની શકે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.